હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. સાંજના સમયે હું તમને બતાવું છું મારી વાડીમાં શું શું લાગ્યું છે એ તમને બતાવું છું. તો પહેલાં તો આપણે સ્ટાર્ટિંગમાં તમને ગલકો બતાવું છું. જુઓ આ ગલકો કેવો સરસ છે. આ પણ એક નાનો ગલકો છે. આ છે ગલકાનો વેલો. દેખો આ ગલકા 2-3 દિવસમાં ખાવા લાયક થઈ જશે. પછી બીજું આપણી વાડીમાં ચોળી છે. ચોળી દેખો, ચોળી નાની નાની લાગી છે. હમણાં વરસાદના કારણે લાગતી નથી. જો આ છે ચોળીનું ફૂલ, આમાંથી ચોળી થાય. પછી બતાવું છું, આ છે જામફળ, જામફળનું છોડ જેમાં જામફળ લાગ્યા હશે. ક્યાંક હું તમને બતાવું. આમાં જામફળ 12 માસ લાગે છે, તો ખાવાની મજા આવે. આ જામફળ પર ગલકાનો વેલો ચડી ગયો છે. જોવા ગલકાના ફૂલ, આમાંથી ગલકા થાય. આ દેખો ગલકાના ફૂલ, આ શરૂઆતમાં આવા હોય, પછી આવા થાય ને પછી મેં તમને બતાવ્યા ને ગલકા આવી રીતે આ મોટા ગલકા થઈ જાય. પછી આપણી વાડીમાં બહુ બધું છે. જામફળી આપણે 3 છે. આ દેખો, આ નાની જામફળી, આ મોટી, એની બાજુમાં આ એક છે. બરાબર, અહીંયા જામફળ લાગ્યા જ કરે છે નાના નાના. બીજા મોટા પણ થાય છે. આ જામફળી પર મોટા મોટા જામફળ થાય છે. પછી હું તમને બીજું બતાવું. આ છે ટામેટીનો છોડ, અહીંયા ટામેટા લાગે. પછી આ છે મરચીનો છોડ, આપણી વાડીમાં જોડે મરચી રોપી છે. પછી છે રીંગણનો છોડ. આ રહ્યો આપણો રીંગણનો છોડ. આમાં રીંગણ હજી લાગ્યા નથી. આ દેખો લાગવાની તૈયારીમાં જ છે, પણ એવી આ દેખો રીંગણ. પછી આ છે હળદરનો છોડ, જેમાં નીચે હળદર બેસે. જ્યારે હળદર નીકાળે ને ત્યારે હું તમને બતાવીશ. પછી આ દેખો કાકાની જોડે ઘર છે ને કાકાનું, ત્યાં પણ એક જામફળનો છોડ છે. ત્યાં પણ જામફળ બહુ લાગે છે. પછી આ છે આંબો. મસ્ત મસ્ત કેરી ખાવાની મજા આવી જાય ઉનાળામાં. પછી તમને સુરણનો છોડ બતાવું. તો આ છે સુરણનો છોડ. હમણાં ના કઢાય, આ ઉનાળામાં કઢાય અથવા તો શિયાળામાં કાઢે, મને ખબર નથી પાકી, પણ હમણાં ના કઢાય. જ્યારે આ એનો છોડ સુકાઈ જાય ને ત્યારે કઢાય. ઓકે, પછી તમને બતાવું ડાંગર. આ છે ડાંગર, જેના પર અહીંયા ઉપર ડાંગર લાગશે. પછી આને ઘંટીમાં શું કહેવાય, મિલમાં જઈને ચોખા નીકાળવાના. પછી આપણી વાડીમાં ગલગોટા પણ છે. આ છે ગલગોટા. પછી તમને મકાઈ બતાવીશ, પણ મકાઈ હું આવતા વિડીયોમાં બતાવીશ. બીજા દેખો, આ બાજુ પણ હળદરના છોડ છે આ બધા. પછી આપણે લીંબુનું ઝાડ. આ છે આપણે લીંબુનું ઝાડ. ઉનાળામાં બહુ જ બધા લીંબુ લાગ્યા હતા. બજારમાં તો આપણને બહુ મોંઘા લીંબુ મળે, પણ અહીંયા ગામડામાં તો લીંબુને કોઈ ઘરના એ કરે તો આજુબાજુવાળા ફ્રીમાં લઈ જાય. બજારમાં તો 10 રૂપિયાનું એક, 5 રૂપિયાનું એક, એવી રીતે લીંબુ મળે, પણ અહીંયા તો બધા ફ્રીમાં લઈ જાય. જો આ છે લીંબુનું ઝાડ. ઉનાળામાં આવશે લીંબુ. ઓકે, પછી બીજું હું તમને બતાવીશ પપૈયાનું ઝાડ. પછી પપૈયાનું ઝાડ બતાવું છું. આ ભાભી છે, બધું સમજાવે છે મને. આ છે પપૈયાનું ઝાડ, જેવા પપૈયા લાગ્યા છે. પણ અહીંયા આપણે તો બજારમાં તો વેચાતું લઈને ખાઈએ, પણ અહીંયા ગામડામાં તો કોઈ ખાતું નહીં. પછી આ છે વાલોળનો વેલો. આના પર વાલોળ લાગશે. વાલોળ માટે અહીંયા માંડવી કરી છે. આના પર વાલોળ સરસ લાગશે. પછી તમને આ છે અમારો તુલસીનો છોડ, જ્યાં મમ્મી રોજ સવારમાં પૂજા કરે છે. પછી આ દેખો નાનો પપૈયાનો ઝાડ. પછી આ એક બીજો આંબો છે મારા ઘરે. અહીંયા સરસ અથાણાની કેરી લાગે છે. પછી આ છે કોળું, જે કોળું લાગે છે ને, તો કોળીનો વેલો. દેખો આનું કોળાના, હમણાં કોઈ કોળા લાગ્યા નહીં, એટલે આ કોળાના આનું શાક બી ખાય છે. આનું કૂણા કોળાનું આ ટોચ હોય ને એનું
આપણે તો કોઈ દિવસ બનાવ્યું નહીં, પણ ખાઈ છે બધા. એના પર ફૂલો લાગ્યા હશે, એમાંથી થાય. હું તમને બતાવું કેવી રીતે કોળા લાગે. દેખો, આ દેખો, આવી રીતે નાનું ફૂલ નીકળવાની તૈયારી છે. પછી આવી રીતે ફૂલ થાય અને આવું નાનું એવું આવી રીતે કોળું લાગે. પછી આપણે હા દેખો, પેલી મેં તમને હમણાં રોપી છે એ રીંગણી બતાવી. અહીંયા રીંગણ લાગે છે. આ ખેતરમાં થોડી 10-15 છોડ જેવા છે, ત્યાં લાગે છે રીંગણા. પછી આ છે અમારો ખેતર, જેમાં ડાંગર રોપ કર્યો છે. હવે થોડા સમયમાં ડાંગર થઈ જશે. ઓકે, ચાલો આજના વિડીયોમાં આટલું જ. મળીએ બીજા નવા વિડીયોમાં. બાય બાય.